હાલોલ વડોદરા હાઈવે પર કોપરની પાઇપો ભરેલી ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી છે, જેના કારણે હાઈવેનો એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે. હાલોલ વડોદરા હાઈવે પર કોપરની પાઇપો ભરેલી ટ્રકમાં ભીષણ આગ. હાઈવેનો એક તરફનો રોડ બંધ કરાયો. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. હાલોલ વડોદરા હાઈવે રોડ પર ખાંડીવાડા નજીક આજે રવિવારના રોજ સાંજના સુમારે એક ભીષણ આગની ઘટના સામે આવી છે, જેમાં વડોદરાથી હાલોલ તરફ આવી રહેલી એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને સુરક્ષાના કારણોસર હાઈવેનો એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. મળતી માહિતી મુજબ આ ટ્રકમાં કોપરની પાઇપો ભરેલી હતી. મુસાફરી દરમિયાન અચાનક આગ લાગતા જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનીય પોલીસ કાફલો અને હાલોલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગ પર સમયસર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી.